આવા ટાઈમે ખરેખર એવું થાય કે ઘરવાળા જોડે હોય તો બેગ તો ઉપાડી લે, પણ કંઈ નહીં, ભગવાનનું નામ લઈને હું નીકળી છું મારા કાનાને લઈને વૃંદાવન જવા માટે. રાત્રે મસ્ત મજાનું ઘરનું બનાવેલું ખાવાનું ખાધું અને કાનાને ઠંડીના કપડાં પહેરીને સુવડાવી દીધો. અને ખરેખર હાથમાં એવું લાગતું હતું કે જાણે એક નાનું છોકરું સૂતું હોય. અને અર્લી મોર્નિંગ અમે લોકો પહોંચી ગયા આગ્રા. ચા નાસ્તો કરીને ફ્રેશન અપ થઈને અમે કાનાને લઈને નીકળ્યા તાજમહેલ જોવા માટે. તાજમહેલ જોવા માટે બગીમાં 25 રૂપીસ અને તાજમહેલના 50 રૂપીસ. અને તાજમહેલ જોવા માટે અમે એક ગાઈડ લીધા, પણ આ ગાઈડ ભાઈ તો અમારા કરતાં પણ જલ્દી સ્પીડમાં ચાલતા હતા. કંઈ નહીં, અમે સ્ટાર્ટ કર્યું તાજમહેલ એક્સપ્લોર કરવાનું. તાજમહેલની બ્યુટી જોઈને એટલી બધી મજા આવી ગઈ કે ત્યાં અમે લોકોએ ઘણા બધા ફોટોઝ લીધા, વિડીયોઝ લીધા અને એવી જગ્યાએ પહોંચી જ્યાં કોઈ જ ના હોય. અને અહીંયા પણ મેં ખાઈ લીધી પાણીપુરી અને પછી કાનાને લઈને અમે નીકળ્યા એનું જન્મસ્થળ જોવા માટે. કાનાને મથુરા પણ બતાવ્યું. અને અહીંયા ફોન લોકરમાં મૂકીને અમે લોકો શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં મથુરાની જેલમાં ગયા, ત્યાંના દર્શન કર્યા અને કૃષ્ણ બિરલાના પણ દર્શન કર્યા. અને બહાર આવીને મસ્ત મજાની ચા પીધી અને પછી અમે પહોંચ્યા શ્રી કુબજા કૃષ્ણ મંદિર. કહેવાય છે કે કોઈ પણ પ્રકારના સ્કિન ડિસીઝ હોય ને તો અહીંયા દર્શન જરૂરથી કરવા જોઈએ. એના પછી અમે સાયકલની અંદર રાઈડ કરીને પહોંચ્યા યમુના ઘાટ. એક્ઝિટ આરતીના ટાઈમે પહોંચીને અમે યમુના ઘાટની આરતી જોઈ અને ખરેખર સ્પિરિચ્યુઅલ વાઇબનો અહેસાસ કર્યો. અને તરત જ અમને લાગી ભૂખ, તો અમે પહોંચ્યા જમવામાં. એન્ડ ફાઇનલી અમે લોકો પહોંચ્યા અમારી હોટલ પર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માહી પટેલ વ્લોગ, બટ સ્ટે કનેક્ટેડ ફોર મોર વિડીયોઝ ઓફ વૃંદાવન.